રાજકોટમાં 80 ફૂટ મેઇન રોડ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જનરેટરની ગાડી બળીને રાખ થઈ ગઈ। રાજકોટના સોરઠિયાવાડી પાસેનો આ બનાવ છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। તો રાજકોટમાં 80 ફૂટ મેઇન રોડ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જનરેટરની ગાડીમાં આગ લાગી હોવાનું અત્યારે અનુમાન છે। પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ગાડી બળીને ખાખ થઈ ગઈ છે। તે દ્રશ્ય સામે આવ્યા છે। રાજકોટમાં જનરેટરની ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી છે। રાજકોટ 80 ફૂટ રોડ પરની આ ઘટના છે। ફાયર ફાઈટરની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે। પાણીનો મારો ચલાવી આગને બુઝાવવા માટેની તજવીજ હાથ ધરાઈ। સંવાદદાતા ભાવેશ જોડાયેલા છે। ભાવેશ, રાજકોટમાં 80 ફૂટ મેઇન રોડ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, વધુ જાણકારી? ચોક્કસથી શહેરમાં જે શિયાળો આવતા હવે આગ લાગવાનું પ્રમાણ છે તે વધતું જોવા મળી રહ્યું છે। શહેરના 80 ફૂટ મેઇન રોડ ઉપર સોરઠિયાવાડી નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે। જનરેટરની ગાડીમાં આગ લાગી હતી, જ્યારે આ જનરેટરની ગાડી છે તે આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। સમગ્ર મામલે ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે હજુ સુધી આ આગ લાગવાની ઘટનામાં કોઈ મોટી ચોક્કસ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાને પગલે થોડી વાર દોડાદોડી છે તે મચી જવા પામી હતી। જી, આભાર તમામ વિગતો માટે।